જય શ્રી કૃષ્ણ મિત્રો। જો જીવનમાં દુઃખ હોય અને કોઈ રસ્તો ન દેખાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય વાણીને હંમેશા યાદ રાખજો। ઘણા સંબંધો એવા હોય છે જેમને જોડતા જોડતા ઇન્સાન પોતે તૂટી જાય છે। ઘણી ગૂંચવણોનો જવાબ એ જ છે, હું મારી જગ્યાએ સાચો છું, તે કદાચ પોતાની જગ્યાએ સાચો છે। ઠુકરાવી દો જો કોઈ આપે અપમાનથી, ઇજ્જતથી જે મળે તો તે ટીપું પણ બહુ છે। વાત તો કિદારની છે, નહીંતર કદમાં તો પડછાયો પણ મોટો હોય છે। હસવું સારી વાત છે, પણ બીજા પર નહીં। ગુનો કરીને છુપાશો ક્યાં? આ જમીન અને આસમાન બધું તેનું જ છે। એક ખેડૂતે પોતાના ખેતરમાં દૂધીનો વેલો લગાવ્યો। વેલાની એક દૂધી બહુ નાની હતી, જેને એક બોટલમાં નાખી દીધી। વેલાની બધી દૂધીઓ પોતાના સામાન્ય આકારમાં વધવા લાગી, પણ બોટલવાળી દૂધી ફક્ત એટલી જ મોટી થઈ જેટલો બોટલનો આકાર હતો। આપણે બધા જાણીએ છીએ કે આવું કેમ થયું હશે। બોટલની દિવાલો દૂધીની હદ બની ગઈ અને પોતાની હદથી વધારે દૂધી વધી શકી નહીં। આપણી સાથે પણ તો આવું જ થાય છે। આપણે પોતાની સોચના દાયરાથી જરા પણ આગળ નથી વધી શકતા। મારા હાલાત તો એક દિવસ સુધરી જશે, પણ ઘણા લોકો મારા દિલમાંથી ઉતરી જશે। જ્યાં પ્રેમ હોય છે ત્યાં નારાજગી હોય છે, નફરત નહીં। સાંભળ્યું છે, જે મોડું મળે છે તે બહુ દૂર સુધી ચાલે છે। સત્યની નાવ ડગમગે જરૂર છે, પણ ડૂબતી નથી। તમે ખુશ છો એ બહુ સારી વાત છે, પણ તમારી વજહથી કોઈ ખુશ થાય એ સૌથી સારી વાત છે। જીવન સોચ સિવાય કંઈ નથી। ઘરે પહોંચીને ફોન કરી દેજે એવું કહેનારાઓને ક્યારેય ન ખોતા। વરસતી વરસાદ અને રડતી આંખોનો અહેસાસ તેમને જ થાય છે જેમના ઘર કાચા હોય અને દિલ નાજુક। ડગલે ને પગલે નવી પરીક્ષાઓ રાખે છે। જિંદગી, તું મારો કેટલો ખ્યાલ રાખે છે? પૈસા અને કામમાં એટલા ન ડૂબો કે સ્વાસ્થ્ય ખોઈ બેસો, કારણ કે પૈસા સીમા સુધી સાથ આપે છે, પણ શરીર જીવનભર સાથ રહે છે। ક્યારે ન વિચારો કે તમે કંઈ પણ નથી, અને એ પણ ન વિચારો કે તમે જ બધું છો, બલકે વિચારો કે તમે કંઈક તો છો, અને જો કંઈક છો તો બધું કરી શકો છો। ચહેરો વૃદ્ધ થશે, શરીર વૃદ્ધ થશે, પણ સારો ઇન્સાન હંમેશા સારો જ રહે છે। દુનિયામાં કોઈ પર હદથી વધારે નિર્ભર ન રહો, કારણ કે બીજાની છાયામાં પોતાનો પડછાયો ખોવાઈ જાય છે। પોતાની ઝૂંપડીમાં રાજા બનીને રહેવું મહેલોની ગુલામી કરતા બહેતર છે। જીવનમાં સફળ અને ખુશ રહેવું હોય તો તુલના ન કરો, પોતાની ગતિથી ચાલો અને એ ન વિચારો કે બીજા શું કરી રહ્યા છે। કોઈનાથી ઉમ્મીદ ન રાખો, પોતાની મદદ પોતે કરો। મહેનતથી મળેલી જીતની ખુશી જ અસલી ખુશી છે। માં જેવી મમતા કોઈ સંબંધમાં નથી હોતી। સાચે જ, માં કોઈ દેવદૂતથી ઓછી નથી હોતી। મગજ કચરાની પેટી નથી જેમાં તમે ક્રોધ, લોભ, મોહ, અભિમાન અને બળતરા રાખો। આ તો એક ખજાનો છે જેમાં તમે પ્રેમ, સન્માન, જ્ઞાન, વિજ્ઞાન, માનવતા અને દયા જેવા બહુમૂલ્ય ખજાના રાખી શકો છો। જિંદગીમાં એવા લોકો પણ મળે છે જે વાયદા તો નથી કરતા, પણ નિભાવી બહુ જાય છે। અવારનવાર એ જ સંબંધો લાજવાબ હોય છે જે અહેસાનોથી નહીં પણ અહેસાસોથી બને છે। ઇન્સાનની ફિતરત એ જ છે કે સલાહ હોય કે સજા બીજાને જ આપવામાં આવે છે। કામ કરતા પહેલા વિચારવું બુદ્ધિમાની છે, કામ કરતી વખતે વિચારવું સતર્કતા છે, અને કામ કર્યા પછી વિચારવું મૂર્ખતા। તનને એકઠું કરવું આસાન છે, પણ સંસ્કારોને એકઠા કરવા કઠિન છે। ધનને તો લૂંટાવી શકાય છે, પણ સંસ્કાર સમર્પણથી મળે છે। વધારે દૂર જોવાની ચાહતમાં અવારનવાર પાસેની ઘણી વસ્તુઓ છૂટી જાય છે। પુસ્તકોમાંથી કેટલાક અલ્ફાઝ શીખ્યા હતા, પણ આવતા જતા ચહેરાઓએ વાર્તાઓ લખતા શીખવી દીધું। બાળપણ સાથ રાખશો તો ઉંમરની ઢળતી સાંજે પણ ઘડપણ અનુભવાશે નહીં। જિંદગીના સફરમાં લોકો સાથે ખરાબ વર્તન ન કરો, ભલે તે ખરાબ થઈ ગયા હશે, પણ તેમની સાથે સારું વર્તન કરો, કારણ કે તમે સારા છો। જિંદગીને ફૂલની જેમ જીવવી જોઈએ, જે સુગંધ પણ બીજાને આપે છે અને તૂટે પણ છે બીજાને માટે। હંમેશા તે વ્યક્તિને સાચવીને રાખો જેણે તમને કોઈ પણ શરત વગર અપનાવ્યા। સમય અને સમર્પણ તે કરાવી શકે છે જે તમારા માટે અશક્ય લાગે છે। સલાહ તે કરાવે છે જે તમે કરવા માંગો છો, અને અનુભવ તે કરાવે છે જે તમારે કરવું જોઈએ। જિંદગી નક્કી કરવામાં સમય ન બગાડો કે શું કરવું છે, નહીંતર સમય નક્કી કરી લેશે કે તમારે શું કરવું છે। ભગવાન સાથે સૌથી સુંદર સંબંધ તે જ છે જેમાં તમે વધુ માંગતા નથી અને તે ઓછું આપતા નથી। સંબંધ જો દિલથી નિભાવી ન શકાય તો બહેતર છે કે બનાવવામાં જ ન આવે। જિંદગી 2 દિવસની છે, એક દિવસ તમારા હકમાં અને એક દિવસ તમારી વિરુદ્ધ।
જે દિવસે હકમાં હોય ગુમાન ન કરવું અને જે દિવસે વિરુદ્ધ હોય ધીરજ જરૂર રાખવી. માન્યું કે જિંદગી કાંટાઓથી ભરેલી છે, પણ તેમાંથી પસાર થવું એ જ અસલી ઓળખ છે. બનેલા રસ્તાઓ પર તો બધા ચાલે છે, ઇન્સાન તે જ છે જે પોતાના રસ્તા પોતે બનાવે. જ્યાં સુધી પૈસા અને પ્રેમ બીજા પાસે માંગવા પડશે, દુઃખ કાયમ રહેશે. તમે જેટલું ઓછું બોલશો, લોકો તેટલું જ સાંભળવા ઈચ્છશે. તેથી જ્યારે જરૂર હોય ત્યારે જ બોલો. ક્યારેક એક ખોટા ઇન્સાનના કારણે આપણને આખી દુનિયાથી નફરત થઈ જાય છે. સંબંધો વિશ્વાસથી ચાલે છે, પુરાવાથી નહીં. હંમેશા સાચાની સાથે ઊભા રહો, ભલે એકલા કેમ ન રહેવું પડે. વધતી ઉંમર, ભવિષ્યની ચિંતા અને જવાબદારીઓમાં આજની જિંદગી ગૂંચવાતી જઈ રહી છે. છીનવીને ખાનારાનું ક્યારેય પેટ નથી ભરાતું અને વહેંચીને ખાનારો ક્યારેય ભૂખ્યો નથી મરતો. ગીતામાં કહેવાયું છે, સત્ય અને અસત્યની લડાઈમાં સત્ય એકલું ઊભું હોય છે અને અસત્યની લાંબી ફોજ હોય છે. કારણ કે અસત્યની પાછળ મૂર્ખાઓનું ટોળું પણ હોય છે. સમસ્યાઓ વગર કારણે જીવનમાં નથી આવતી, તેમનું આવવું સંકેત છે કે આપણે આપણામાં ફેરફાર કરવાનો છે. બાળપણમાં રમકડા તૂટતા હતા તો બધાની સામે રડીને નવું મળી જતું હતું. આજે દિલ તૂટે છે છતાં પણ હસવું પડે છે, જેથી કોઈને ખબર ન પડે. જિંદગીમાં ક્યારેય પૈસા અને સૂરજનો ઘમંડ ન કરવો. ગરીબી આવતા વાર નથી લાગતી અને અકસ્માતમાં ચહેરો બદલાતા સમય નથી લાગતો. માંથી મોટો હમદર્દ અને પિતાથી મોટો હમસફર કોઈ નથી. તેમના વગર જિંદગી અંધારું થઈ જાય છે. સંબંધો હંમેશા આપણાથી બને છે. સમય કાઢીને વાત કરવી એ જ અસલી સંબંધ નિભાવવો છે. લક્ષ્યનો અડધો રસ્તો કાપી લીધા પછી પાછા ન હટવું, કારણ કે પાછા વળવું પણ અડધી સફર પૂરી કરવા જેવું જ છે. ઇન્સાન પારકાઓ પાસેથી મળેલી ઇજ્જત અને પોતાનાઓ પાસેથી મળેલી બેઇજ્જતી ક્યારેય નથી ભૂલતો. સવારે ઉઠીને ફૂલોને પણ ખબર નથી હોતી કે તેમને મંદિરે જવાનું છે કે કબર પર. જ્યારે કાલની કંઈ ખબર જ નથી તો ચિંતા કઈ વાતની. જિંદગી જેવી પણ છે તેને ખુશીથી બેફિકર થઈને જીવો. ઘમંડ કઈ વાતનો. જ્યારે એક રાત એવી પણ આવશે જેના પછી સવાર જ નહીં હોય. જિંદગી તો સસ્તી છે, બસ ગુજારવાની રીતો મોંઘી છે. જીવનની લંબાઈ નહીં, ઊંડાઈ મહત્વની છે. ઇન્સાન સમય તેને જ આપે છે જેને આપવા માંગે છે. બાકી બધા બહાના છે કે સમય નથી મળતો. દિલ પર લેશો તો રડતા રહેશો. તેથી જે જેવું છે તેની સાથે તેવા જ બનીને રહો. જિંદગીમાં આપણને તે જ લોકો રડાવે છે જેની ખુશી માટે આપણે આપણું હાસ્ય પણ ભૂલી જઈએ છીએ. ઇન્સાન અવારનવાર સારી યાદો ભૂલી જાય છે, પણ ખરાબ યાદો હંમેશા યાદ રાખે છે. પાપ એક એવી પ્રોડક્ટ છે જેને ખરીદવી સરળ લાગે છે, પણ તેનો દામ ચૂકવવામાં જન્મો જન્મ લાગી જાય છે. એકલા ઊભા રહેવું તે લોકો સાથે ઊભા રહેવા કરતાં બહેતર છે જે તમને મહત્વ નથી આપતા. એકલા રહેવાની આદત પાડો. આમ પણ અહીં કોણ કોનો સાથ આપે છે? જિંદગી એકલા જ પસાર થાય છે. લોકો દિલાસો તો આપી દે છે પણ સાથ નથી નિભાવતા. જિંદગી આપણે બીજાને ખુશ કરતા કરતા ગુજારી દીધી. હવે સમય જોઈએ છે પોતાની સાથે વિતાવવા માટે. જિંદગીની દરેક પળને સુંદર બનાવો. જેટલું સહન કરશો તેટલા મજબૂત બનશો. ક્યારેય એ વિચારીને ના ગભરાશો કે તમે એકલા છો, પણ એ વિચારો કે તમે એકલા જ કાફી છો. એકલા રહીને જુઓ, શબ્દો કરતાં વધુ આંસુ નીકળે છે. હાલ જણાવો તો મજાક બની જશો. બહેતર છે કે સ્મિત આપીને શાંત રહો. બનાવટી સંબંધો કરતાં વધુ સુકૂન એકલતા આપે છે. પરખાયો બહુ હું, પણ સમજાયો નહીં. ખરતા પાંદડાએ એ શીખ્યું છે કે બોજ બની જશો તો પોતાના પણ પાડી દેશે. સંબંધોના દલદલમાંથી નીકળવું મુશ્કેલ છે, કારણ કે દરેક કાવતરા પાછળ પોતાના જ નીકળે છે. ઇન્સાન એકલા જીવતા શીખી જાય છે જ્યારે તેને ખબર પડી જાય છે કે સાથ આપનાર કોઈ નથી. મારી એકલતા અજીબ છે. હવે ના કોઈના આવવાની ખુશી છે, ના કોઈના જવાની બીક. આખરે કેવી રીતે ભૂલાવીએ તેમને? મોત ઇન્સાનને આવે છે, યાદોને નહીં. તન્હાઈ જૂઠા વાયદાઓ અને જૂઠા લોકો કરતાં 100 ગણી બહેતર છે. કોઈને અજમાવ્યા નહીં. જેટલો પ્રેમ આપ્યો તેટલો પામ્યો નહીં. કોઈને મારી કમી અનુભવાઈ જ નહીં. કદાચ ઉપરવાળાએ મને આવો જ બનાવ્યો છે. દુનિયાની સૌથી મોંઘી વસ્તુ ભરોસો છે, જેને બનાવતા ઉંમર વીતી જાય છે અને પાળતા ક્ષણભર લાગે છે. જિંદગીમાં ગેરસમજ રાખવી ભૂલ કરવા કરતાં પણ વધુ ખતરનાક છે. ભાષા એક એવું વસ્ત્ર છે જેને જો શાલીનતાથી ન પહેરવામાં આવે તો આખું વ્યક્તિત્વ નિવસ્ત્ર થઈ જાય છે. સંબંધો ટકાવી રાખવાની શરત માત્ર ભાવના છે, સંભાવના નહીં. અજીબ દસ્તુર છે.
જીવતાને કહે છે ચૂપ રહો અને મુર્દાઓને કહે છે બોલતા કેમ નથી. જો ખરાબ સમયમાં કોઈ તમારી પાસે આવીને કહી દે કે ચિંતા ન કર, હું તારી સાથે છું, તો આ જ શબ્દો દવા બની જાય છે. ના જાણે કઈ વાત પર ઇન્સાનને ગર્વ છે, જ્યારે છેલ્લી સફર પણ બીજાનો મોહતાજ છે. સમયનું ચક્ર બહુ તેજ ચાલે છે, તેથી ના તો પોતાના બળનો અહંકાર કરો, ના ધનનો. જજ્બાતોમાં વહેવાનો જમાનો ચાલ્યો ગયો. હવે તો સોદો કરનારા જ ખુશ છે. ખરાબ સમય પર આપેલો સાથ સફળતામાં મળેલી તાળીઓ કરતા ક્યાંય વધુ તાકાતવર હોય છે. પીડા અને ધારણાઓ માત્ર દુઃખી નથી કરતી, પણ સાહસ પણ આપે છે. ઠીકથી ઊભા રહેવા માટે ઘણીવાર લથડવું પડે છે. ડોક્યું કરવા માટે પોતાની ગરદન કરતાં બહેતર કંઈ નથી, અને રહેવા માટે પોતાની ઓકાત કરતાં બહેતર ક્યાંય કંઈ નથી. ઉંમરના ઉંમરે જ્યારે શ્વાસનો અવાજ સંભળાવા લાગે છે, ત્યારે ખ્વાહિશો થમી જાય છે અને સુકૂનની તલાશ વધી જાય છે. સંબંધો ડુંગળી જેવા છે, જેમાં વિશ્વાસ અને પરવાહના ઘણા પળ હોય છે. અને જ્યારે કોઈ પોતાનું જ આને કાપે છે, ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે. મોટાઈ પદથી નહીં, સંસ્કારોથી મળે છે. ચહેરાથી ઓળખ થાય છે, પરખ નહીં. તેથી ચરિત્ર જુઓ, ચહેરો નહીં. માત્ર રોજની રોટલી કમાવી એ જ હુનરની વાત નથી, પણ પરિવાર સાથે રાજી ખુશીથી રોટલી ખાવી એ પણ બહુ મોટું હુનર છે. આ મતલબી દુનિયા સાથે કોઈ મતલબ ન રાખો, અને જો મતલબ રાખવો હોય તો પોતાના જ મતલબ સાથે મતલબ રાખો. કોઈના એટલા નજીક પણ ન જાઓ કે તેના જવાથી તમે તમારાથી જ દૂર થઈ જાઓ. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પણ તમે ક્યારે ખોટા હતા એ બધા યાદ રાખે છે. મુસીબત આવે તો એ ન જુઓ કે હવે કોણ કામ આવશે, પણ એ જુઓ કે કોણ તમારો સાથ છોડીને જશે. સંબંધોના બગીચામાં એક સંબંધ લીમડાના ઝાડ જેવો પણ હોવો જોઈએ, જે સ્વાદમાં કડો તો હોય છે પણ તકલીફમાં મલમ પણ બને છે. યાદ રાખો, રૂઠેલી શાંતિ કરતાં બોલતી ફરિયાદો સારી હોય છે. જ્યાં ગુંજાઈશ છે ત્યાં પ્રેમ ટકી રહે છે, નહીંતર અજમાઈશ અવારનવાર સંબંધો તોડી નાખે છે. શાંતિનો અર્થ ઘણીવાર મર્યાદા હોય છે, જેને કેટલાક લોકો નબળાઈ સમજી લે છે. ઇન્સાનની નિયત જ તેની કહાની લખે છે. કોઈ પક્ષીઓ માટે બંદૂક રાખે છે, તો કોઈ તેમના માટે પાણી. બધાને જોવાનું છોડીને પોતાને લખતા શીખો. જીભની હિફાજત દોલત બચાવવા કરતાં પણ કઠિન છે, કારણ કે જે દેખાતું નથી એ જ પાયો બને છે. ભલે તે ઈશ્વર હોય, સંસ્કાર હોય કે વિચાર. માછલીઓ પાણીથી અલગ થઈને મરી જાય છે, કારણ કે તેમને ખબર નથી કે નજીકી પહેલા આદત બને છે, પછી જરૂરત અને પછી જિંદગી. ચા અને ચરિત્ર જ્યારે પણ પડે છે, ઊંડો ડાઘ છોડે છે. લોકોને એ નથી દેખાતું કે તમે શું છો, પણ એ દેખાય છે કે તમારી પાસે શું છે. જિંદગીની રેલગાડી જેવી રફતાર પકડે છે, ત્યારે જ કોઈ મતલબી સંબંધી ચેઇન ખેંચી લે છે. મને વૃદ્ધ ચહેરાઓ બહુ ગમે છે, કારણ કે તેમાં એક આખી જિંદગી કેદ હોય છે. સમય બદલાતા વાર નથી લાગતી. સુખમાં ઘર પોતાનાઓથી ભરાઈ જાય છે, પણ દુઃખમાં હંમેશા પોતાને એકલા જોયા. કેમ હંમેશા મને જ ખ્યાલ આવે છે કે મારી વાતોથી કોઈને ખોટું લાગશે? કેમ કોઈ બીજાને એ ખ્યાલ નથી આવતો કે તેમની વાતોથી મને પણ ખોટું લાગી શકે છે? લોકો તમારા વિશે કંઈક સારું સાંભળે છે તો શંકા કરે છે, અને જ્યારે ખરાબ સાંભળે છે તો તરત જ વિશ્વાસ કરી લે છે. આ છે આજના જમાનાની કડવી સચ્ચાઈ. શરૂઆત તો બધા સારી કરે છે, અસલી મુદ્દો છે છેવટ સુધી સારા બની રહેવાનો. જ્યારે તમારી વાત કોઈની સાથે ઓછી થવા લાગે તો સમજી લો કે તેની વાતો કોઈ બીજા સાથે વધી ગઈ છે. કોઈના એટલા જ રહો જેટલા તે તમારા છે. કેટલાક લોકો જ્યારે દિલની વાત કહી નથી શકતા ત્યારે માત્ર રડાવી દે છે. ઇન્સાનની જીભ કોબરા કરતાં પણ વધુ ઝેરી હોય છે. જ્યારે એ ડંખે છે ત્યારે દિલ જ નહીં, આખી જિંદગીને બેજાન કરી દે છે. ઠોકર ખાઈને પડવું એ તો કોઈ મોટી વાત નથી, પણ કોઈની નજરમાંથી પડવું એ સૌથી ખરાબ છે. હાલાત સારા થઈ જાય તો ઇન્સાન માટે બધા લોકો પણ સારા થઈ જાય છે. આજે દરેક કોઈ ઉદાસ છે, કોઈ અંદરથી, કોઈ બહારથી. કોઈની સાથે બદલો લેવાનો કોઈ ફાયદો નથી. તેમને માફ કરી દો અને સીધા દિલમાંથી કાઢી નાખો. જે નજીકીની કદર ન કરે તેમનાથી દૂર રહેવું જ બહેતર છે. આજકાલ મન જોઈને નહીં, પણ મકાન જોઈને મહેમાન આવે છે. જિંદગીમાં હજારો લોકો અવાજ આપશે, પણ બેસવું ત્યાં જ જ્યાં બેસીને પોતીકાપણું અનુભવાય. કોઈ સંબંધ જો આંસુ લૂછવાને બદલે આંસુ આપવા લાગે તો સમજી જાઓ તેની ઉંમર પૂરી થઈ ગઈ. સત્ય એ જ છે, કોઈ કોઈનું નથી હોતું. લોકો ફક્ત ત્યારે વાત કરે છે જ્યારે તેમને એકલતામાં ટાઈમપાસ કરવો હોય છે. લોકોનું મોં બંધ કરાવવા કરતાં પોતાના કાન બંધ કરી લો, જિંદગી આસાન થઈ જશે.
માથાથી પગ સુધી ઉજળી જાય છે તે લોકો જે બેપરવાહ સાથે બેઇંતેહા મોહબ્બત કરી બેસે છે. જેટલું બને તેટલું શાંત રહો, કારણ કે સૌથી વધુ ગુના ઇન્સાન પાસે તેની જીભ જ કરાવે છે. મને મશહૂરીનો શોખ નથી. મને તો બસ એટલું જોઈએ છે કે મારા પોતાના મને સાચી રીતે ઓળખી લે. સલાહ બધા આપે છે કે ખુશ રહો. ક્યારેક ખુશ રહેવાનું કારણ પણ આપી દો. આજથી બહેતર કંઈ નથી, કારણ કે કાલ ક્યારેય આવતી નથી અને આજ ક્યારેય જતી નથી. જ્યાં તમે કંઈ નથી કરી શકતા ત્યાં પણ એક વસ્તુ કરો, કોશિશ. શ્રેષ્ઠ તે જ છે જેની વાણી મીઠી હોય પણ કડવી ન હોય, દયા હોય પણ નબળાઈ ન હોય, જ્ઞાન હોય પણ અહંકાર ન હોય. જો જીવનમાં ચારેય બાજુ અંધકાર છવાઈ જાય અને કોઈ રસ્તો ન દેખાય, ભગવદ્ ગીતાનો અધ્યયન કરવું જોઈએ. તમારા દરેક સવાલના જવાબ તમને સરળતાથી મળી જશે. મિત્રો, જો તમને ભગવાન શ્રી કૃષ્ણની વાણી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો. સાથે જ તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.